MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH રાજ્યમાં પાક સહાય મુદ્દે ફરી રાજકારણ ગરમાયું. કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા સામે આવ્યા. જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા, જેના પર પાલ આંબલિયાએ પલટવાર કરતા જાહેરમાં ડિબેટ કરવા ચેલેન્જ કરી. કોંગ્રેસે કરેલા કામોની યાદી છે જણાવી અને જીતુ વાઘાણીને કામની યાદી લઈ આવવા કહ્યું. અમદાવાદના વિરમગામ નર્મદા સિંચાઈ વિભાગની બેદરકારી સામે આવી. નેત્રોજ પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. છનિયાર માઇનોર એક કેનાલની સાફ સફાઈ ન કરતા ખેડૂતો વિફર્યા. ખાસ કરીને સદાતપુરા અને છનિયાર ગામના ખેડૂતોએ કેનાલની જાતે સફાઈ કરી. અધિકારીઓ દ્વારા કેનાલની સફાઈ ન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો નર્મદા નિગમના કર્મચારીઓ ધ્યાન ન આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. વડોદરામાં કરજણમાં નર્મદા નિગમની બેદરકારીના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સિંચાઈ માટે સમયસર પાણી ન મળતા ફરીથી નુકસાની વેઠવાનો વારો આવે તેવી શક્યતાઓ. વેમાર ગામે પસાર થતી નર્મદા નિગમની સીમળી તેમજ વેમાર નર્મદા માઇનોર કેનાલમાં ખેતી માટે સિંચાઈનું પાણી છોડાયું નથી. વાવ થરાદના ધરણીધરમાં રાછેણા ગામમાં નજીક આવેલા કેનાલમાં ગાબડું પડ્યું. માઇનોર કેનાલ 2માં ગાબડું પડતા ખેતરમાં ફરી વળ્યા પાણી. 2 દિવસ પહેલા માઇનોર કેનાલ 1માં પડ્યું હતું ગાબડું. માઇનોર કેનાલ 1 બાદ કેનાલ 2માં ગાબડું પડતા નુકસાનીની ભીતિ. છાશવારે કેનાલ તૂટતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો. કચ્છમાં ભચાઉના વાંઢિયા ગામે ખાનગી કંપની સામે ચાલતું ખેડૂત આંદોલન મજબૂત બન્યું. ખાનગી કંપની દ્વારા પૂરતું વળતર ન આપવામાં આવતા ખેડૂતોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો. હાઈવે પર બેસી ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠામાં જમીનના વળતર મામલે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ઓછું વળતર આપ્યું હોવાનો ખોડલા ગામના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. રસ્તા માટે 157 વીઘા જમીનનું સંપાદન કરાયું હતું. જમીન શહેરની નજીક હોવાથી કરોડો રૂપિયાનો ભાવ છે, પરંતુ માર્કેટના ભાવ કરતાં ઓછું 5 લાખ જેટલું જ વળતર આપ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. સાબરકાંઠાના અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને લઈને બંધ પાળવામાં આવ્યો છે. ખેડૂતોની જમીન કપાત થવાના મુદ્દે માર્કેટયાર્ડ બંધ. શાંતિપૂર્ણ રીતે શહેરમાં બજારો જમીન કપાત મુદ્દે બંધ પાળ્યો છે. પાંચબત્તી, પાણપુર, સવગઢ સહિતના વિસ્તારો બંધ રહ્યા. માર્કેટયાર્ડે પણ બંધ પાડીને ખેડૂતોને સહકાર આપ્યો. વડોદરામાં આવાસ યોજનાના ડ્રોને લઈને લાભાર્થીઓમાં અસમંજસ છે. આવાસનું બાંધકામ પૂર્ણ થતાં પહેલા જ ડ્રો કરી ઘર ફાળવી દેવાયા. ફોર્મ ભરાયાના 3 વર્ષ બાદ અધૂરા બાંધકામે પહેલા ઘર ફાળવી દેવાય. આશ્ચર્ય. અધૂરા બાંધકામે ડ્રો કરી દેતા ઘર ફાળવી દેવાતા વિવાદ. સુરતના સણિયા હિમાદમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને હેરાન કરાતી હોવાનો આરોપ છે. સણિયા ગામ કાર્યરત 500થી વધુ સોસાયટીઓને કોર્પોરેશનના અધિકારીઓ હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી. વારંવાર મિલકતને સીલ કરી દેવાનો પણ આરોપ લગાવ્યો છે. નાના એમ્બ્રોઇડરી યુનિટ ધારકોને પરેશાન કરાતા હોવાની ફરિયાદને લઈ ઉગ્ર વિરોધ કર્યો. વડોદરા શહેરનો AQI ખરાબ થતા રહી કોર્પોરેશન એક્શનમાં અને નિયમોને નેવે મૂકી કામગીરી કરતા બાંધકામ એકમો પર તવાઈ. 55 જેટલા નિર્માણાધીન બાંધકામ સ્થળે ક્ષતિ જણાતા દંડ, તો ગ્રીન નેટ અને સેફટી પ્રોવિઝન નહીં જણાતા દંડ ફટકાર્યો. ટીપી શાખાઓએ 28 લાખનો દંડ ફટકારી પાઠવી નોટિસ. તો આણંદમાં મનપાએ સનરાઈઝ નામની નોનવેજ હોટલ સીલ કરી. હોટલની ઉપર સરકારી શાળા ચાલતી હોવાથી તેમાંથી નીકળતા ધુમાડાથી બાળકોને જોખમ હતું. બાળકોના આરોગ્યને અસર થવાની ભીતિને લઈ મનપાએ મિલકત પાછી મેળવવા કાર્યવાહી કરી. 10 દિવસ પહેલા મનપાએ નોટિસ પણ ફટકારી હતી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોને કોર્ટ તરફથી મોટો ઝટકો. સંજય પટોડિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે. અરજી ફગાવતા સમગ્ર કેસમાં ચાર્જ ફ્રેમ પ્રક્રિયાનો માર્ગ મોકળો. અગાઉ અરજીના કારણે ચાર્જ ફ્રેમ પ્રક્રિયામાં વિલંબ થતો હતો. ખોટા ઓપરેશન થકી નિર્દોષોના જીવ લીધા હતા. વડોદરાના વુડા સર્કલ પાસે અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું. સર્કલ નજીક ચારેય બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે. એક જ જગ્યા પર વાહનો બ્લોક ન થાય તે માટેનું આયોજન છે. વુડા સર્કલ, સોમા તળાવ સર્કલ પર અકસ્માત બાદ કાર્યવાહી. આગામી 24 કલાકમાં જ સ્પ્રિંગ પોસ્ટ ખડકાશે. અમદાવાદમાં ફાયર NOC મુદ્દે હવે કોલેજો સામે પણ કાર્યવાહી. સ્વામી વિવેકાનંદ કોલેજને મનપાની ટીમે સીલ કરી. ફાયર NOC અને વપરાશ પરવાનગી ન હોવાથી કાર્યવાહી.
ફાયર એનઓસી રિન્યૂ ન કરતા અપાઈ હતી અનેક નોટિસ. શાળાઓ બાદ કોલેજો સામે પણ મનપાએ કાર્યવાહી શરૂ કરી. ચાંદીનો ભાવ ફરી ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખને પાર. ચાંદીના ભાવમાં હજુ થઈ શકે છે વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,34,000ને પાર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH